અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં અખબારનગર સર્કલ પાસે આવેલા શ્રી સિદ્ધિવિનાયકના પટાંગણમાં લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ 4 ડિસ્ટ્રિક્ટ 32B3 સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને પટેલ મગનલાલ ફુલાભાઈ કાવીઠા ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી મનોદિવ્યાંગ બાળકોના આઉટડોર રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોટોના પ્રમુખ પરાગભાઈ શાહ, સેક્રેટરી વિનોદ પટેલ, લાયન્સ બેલાબેન પરીખ, સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી ખેતારામ પુરોહિત, ગાયત્રી પરિવાર નારણપુરાના શ્રી કનુભાઈ પટેલ, લાયન્સ ગિરીશભાઈ પટેલ, સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશનના ચંદ્રસિંહ ચૌહાણ હાજર રહ્યા. આજના કાર્યક્રમની શરૂઆત મનોદિવ્યાંગ બાળકોને દોડની હરીફાઈથી કરવામાં આવી, જેમાં સૌ મહેમાનોના હસ્તે ક્લિપિંગ આપીને કરવામાં આવી. આજના કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેવા દરેક મનોદિવ્યાંગ બાળકોને આશ્વાસન ઇનામ તથા વિજેતા બાળકોને ઇનામ આપવામાં આવ્યા. રમતોત્સવના અંતે દરેક દિવ્યાંગ બાળકોએ અને તેમના વાલીઓ આમંત્રિત માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. વહેલી સવારના સુંદર કુદરતી અને નૈસર્ગિક વાતાવરણમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહિત થઈ આનંદ વિભોર બની રમતોત્સવની મોજ મસ્તી માણીને ખૂબ ખુશ થયા હતા. આ અંગે વધુ માહિતી આયોજકોએ આપી હતી. રિપોર્ટર પ્રકાશ સોની, અમદાવાદ. સર કનુભાઈ પટેલ, આજના બાળકો જેને આપણે જાણીએ છીએ કે એમની જે વિકાસની પરિસ્થિતિ છે એનો ઉભાર કેમ લાવવો, એનો સુંદર પ્રયાસ આજે અહીંયા કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ મનોદિવ્યાંગ બાળકોની જે સ્કૂલ ચલાવે સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ એના ચંદ્રસિંહ ચૌહાણ એમની સતત બાળકોને વિકાસ કેમ થાય એવી શુભભાવના જે રહેલી છે એને ગાયત્રી પરિવાર, લાયન્સ ક્લબ અને અહીંયા જેના પ્રાંગણમાં આપણે ઊભા છીએ ગણેશ ભગવાનના ગણેશ મંદિર એના ટ્રસ્ટી શ્રી ખેતારામભાઈ, આ બધા મહાનુભાવોના સહયોગથી આ પ્રવૃત્તિને વેગ મળે, બાળકોનો વિકાસ થાય, શારીરિક વિકાસ થાય, માનસિક વિકાસ થાય, એના માટે આ બધા સતત પ્રયત્નશીલ છે. એ બાળકો રમશે અને જીતશે એને લાયન્સ દ્વારા અને આ સંસ્થા જે કાવીઠાની સંસ્થા, શું નામ? શારીરિક વિકાસ થાય. પરાગ શાહ, પ્રમુખ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ. આજના દિવસે ચેરિટેબલ ટ્રસ્ટ અને લાયન્સ ક્લબના સહયોગથી સ્મિથ ચાઇલ્ડ કેર એજ્યુકેશનના મનોદિવ્યાંગ બાળકોને ઓપનમાં રમતોત્સવ અને એના ઇનામ વિતરણ અને એ લોકોનો ભોજન સમારંભ રાખેલ છે. બધાનો સાથ સહકાર સાંભળી રહ્યો છે, સાથે ગાયત્રી પરિવાર પણ જોડાયેલું છે અને અમે સરસ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. આભાર. નામ ખેતારામ પુરોહિત છે. હું અહીંયા સિદ્ધિવિનાયક સેવા સંઘ ગણપતિ મંદિરમાં ટ્રસ્ટી છું અને આજે સિદ્ધિવિનાયક મંદિરના પ્રાંગણમાં એક ખૂબ જ સારો કાર્યક્રમ થઈ રહ્યો છે. આપણે લાયન્સ ક્લબ અને એના સહયોગથી પટેલ મગનભાઈ ફુલાભાઈ ટ્રસ્ટ જે એક સંસ્થા ચલાવે છે મનોદિવ્યાંગ બાળકોને સાચવવાનું અને એમને વધુમાં વધુ સમયમાં ઘડતર થાય એ રીતનો જે પ્રયત્ન કરે છે એને સહયોગ કરવા માટે લાયન્સ ક્લબ આજે આઉટડોર ગેમ્સનું આયોજન કર્યું છે અને અહીંયા આગળ મનોદિવ્યાંગ બાળકોને આ પ્રાંગણમાં સારી રીતે રમે, એમનો સમય પસાર થાય અને કંઈક નવું શીખીને જાય એ આ પ્રયત્ન છે. આ કાર્યક્રમ પછી મનોદિવ્યાંગ બાળકો અને એમના વાલીઓને પણ લાયન્સ ક્લબ તરફથી ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.